આ તરફ અમદાવાદના એક રસ્તા પર વધુ એક અકસ્માત સર્જાયો, જેના કારણે પરિસ્થિતિ વિકટ બની ગઈ। અમદાવાદમાં અકસ્માતમાં 2 લોકોના મોત થઈ ગયા છે। શિવરંજની 4 રસ્તા પાસે ઝાંસીની રાણી BRTS સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોના મોત થઈ ગયા। એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર 2 લોકોના મોત થઈ ગયા। કારે અડફેટે લેતા એક્ટિવા રેલિંગ કૂદીને BRTS કોરિડોરમાં ઘૂસી ગઈ હતી। અકસ્માતમાં એક્ટિવાનો કચ્ચરઘાણ વળી ગયો છે। કાર ચાલક સોસાયટીમાં કાર મૂકીને ભાગી ગયો તેવું તેમના સ્વજનનું કહેવું છે। અકસ્માત સર્જનારને કડક સજા કરવા પરિવારજને માંગ કરી છે। 3 નાના ભાઈઓનું ગુજરાન આ ભાઈ ચલાવતો હતો તેવું સ્વજનનું કહેવું છે। પોલીસ દ્વારા કાર કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના ઝાંસીની રાણી BRTS બસ સ્ટોપ જે આવેલું છે તેની પાસે ગઈકાલે મોડી રાત્રે જે ગમખ્વાર અકસ્માત છે તે સર્જાયો છે, જેમાં 2 વ્યક્તિના મોત પણ થઈ ગયા છે। અકસ્માત સર્જાયો હતો BRTS જે ટ્રેક છે તેની બહારની તરફ, જ્યારે અત્યારે જે માહિતી મળી રહી છે તે મુજબ જે બ્રેઝા ગાડી હતી અને આ ગાડી અત્યંત પૂરપાટ ઝડપે આવી રહી હતી, જ્યારે એક્ટિવા ચાલક અહીંયા પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત એ હદે થયો કે આખું આજે રેલિંગ ક્રોસ કરીને એક્ટિવા અહીંયા પડી અને જે એક્ટિવા સવાર છે તે પણ આખી રેલિંગ કૂદીને પટકાઈ ગયો અને જેનું ઘટના સ્થળે જ જે મોત છે તે થયું છે। એક્ટિવાની આ જે હાલત છે તે હાલત જોઈને જ જે માલુમ પડી જાય કે કયા પ્રકારનો આ ગમખ્વાર અકસ્માત હશે કે આખી આ જે રેલિંગ છે તે રેલિંગ કૂદીને અહીંયા આખી એક્ટિવા છે તે આવી પહોંચી અને એક્ટિવામાં સવાર 2 લોકો છે તેના જે મોત પણ થઈ ચૂક્યા છે। એક વ્યક્તિનું મોત તો ઘટના સ્થળે જ થઈ ગયું, જ્યારે અન્ય એક વ્યક્તિ છે તેનું સારવાર દરમિયાન આ જે મોત છે તે થયું છે। ત્યારે અત્યારે અકસ્માતના જે સ્થળે જે ખાસ કરીને જે પરિવારજનો છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે, તેમની સાથે વાતચીત કરીશું। જે રીતે આ અકસ્માતની ઘટના સામે આવી છે, કઈ રીતનાનો અકસ્માત હતો અને શું થયું હતું ગઈકાલે? એકચ્યુઅલી રાત્રે મારા બંને ફ્રેન્ડ ગાડી પર જતા હતા, બરાબર। હવે આ ગાડી કઈ રીતે આવી ઉડીને જતી રહી, સીસીટીવીમાં તમે ચેક કરી લો, બરાબર। સ્પોટ પર તો બધા ભેગા હતા और એક મિત્ર હતો મારો, એમની બોડી અહીંયા સ્પોટ ઉપર હતી ને બીજો જે મારો એક ભાણો છે એને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, સોલા સિવિલ। પબ્લિક બેફામ ગાડીઓ ચલાવે છે, આમાં જેવા ગરીબ માણસો ગાડી પર ક્યાં ફરવાનું? મારે જે મારો મિત્ર ઓફ થયો છે ને એના પપ્પા નથી, બરાબર। એકલો માણસ છે જે પોતાના 3 ભાઈ છે નાના, એક નાની સિસ્ટર છે, બરાબર। પોતાનું બધા આખા ફેમિલીનું ગુજરાન એના માથે હતું, બરાબર। અને આવા નબીરાઓ જે સ્પીડમાં ડ્રાઈવ કરીએ છીએ એના માટે તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઈએ, બરાબર। તમે સાંભળશો, બરાબર। આ લોકો 2 સાલ 1 વર્ષ પછી તો આ લોકો બહાર આવી જ જવાના છે, બરાબર। અને એ સાઠગાંઠ ચાલવાની જ છે। તો જે રીતે પરિવારજનો છે ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી રહી છે કે કાયદાકીય પ્રોસિજર છે અને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પરિવારજન કરી રહ્યા છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ।